પહેલું મહત્વ. ભગવાન જાગૃત થાય છે. મહારાજે વડતાલમાં પ્રબોધિનોનો સમયો કર્યો. દેશ દેશાંતરોના હરિભક્તોને આજ્ઞા કરી કે કોઈ પણ સમયે કારતક સુદ એકાદશીનો દિવસ હોય, આમંત્રણ મળે તો પણ ઠીક, આમંત્રણ ન મળે તો પણ ઠીક, તમારે બધાએ કારતક શુક્લ એકાદશીનો સમયો કરવા વડતાલ આવવું. પ્રબોધિનોનો સમયો. અત્યારે વડતાલમાં જબરજસ્ત ઉત્સવ ચાલે છે. અને વાલા ભક્તો, આપણા માટે આનંદની વાત છે કે આપણા ગુરુજી વડતાલ ધામના ચેરમેન છે ને ઉત્સવ ચાલે છે. બરાબર? તમે ઓનલાઈન જુઓ તો તમને ખ્યાલ આવે. હજારોની સંખ્યામાં દેશ દેશાંતરના ભક્તો આવે છે, પણ દરેક સમયા કરતા આ વખતના સમયમાં એમને અમુક વિશેષતાઓ દેખાય છે. રસોડામાં ચોખ્ખાઈ વધારે. સત્સંગી ભક્તો હાથ જોડીને પ્રેમથી માની જેમ હરિભક્તો રસોડામાં પીરસતા હોય. ભક્તો આવો, જય સ્વામિનારાયણ, શું લેશો, પૂછીને હરિભક્તો જે દેશ દેશાંતરના આવે છે, ઓફિસમાં સંતોને મળે ત્યારે લગભગ કહીને જાય છે કે અમારી જિંદગીમાં અમે આ પહેલી વાર દ્રશ્ય જોઈએ છે કે રસોડામાં આટલી ડિસિપ્લિન. બાકી રસોડામાં તો તપેલાય ગરમ હોય. પૂછાય નહીં મહારાજને કે રોટલી ક્યારે બનશે. આપણા દેશમાં ખબર નહીં, ચૂલો ચાલુ થાય એટલે બધા તપેલા ગરમ થઈ જાય. એ ચૂલા ઉપર મૂકો તોય તપેલું ઠરેલું ના હોય, અને ચૂલાથી નીચે ઉતારો તોય. ખરેખર આ દિવસનું મહત્વ પહેલું એ છે કે ભગવાન જાગે છે. આપણે પૂજા કરીએ છીએ. પૂજામાં માનસી પૂજા કરીએ, તિલક ચાંદલો કરીએ, આચમન કરીએ, ત્યારબાદ આપણે ભગવાનની મૂર્તિને સ્થાપિત કરીએ. અને સ્થાપિત કરીને પછી ભગવાનનો મંત્ર બોલીએ છીએ, જેને ઉત્થાપન મંત્ર અને આવાહન મંત્ર કહેવામાં આવે. ઘણાને ખ્યાલ હોય, ઘણા ન ખ્યાલ હોય. અતિ અદ્ભુત એ મંત્ર છે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેસામ શ્રેય પરમ કુરુ. હે ધર્મના નંદન, હે નાથ, હે અનાથના આધાર, હે પુરુષોત્તમ નારાયણ, પોતાના આશ્રિતોનું આપ ઉઠો અને મંગળ વિસ્તારો. આકાશમાંથી સૂર્ય ઉગે અને સૂર્યની કિરણો પૃથ્વી ઉપર આવે ત્યાર પછી કમળ ખુલે. કમળને ખીલવા માટે સૂર્યની કિરણો જરૂરી છે. એમ પ્રભુ તમારી દ્રષ્ટિરૂપી, કૃપા દ્રષ્ટિરૂપી એ કિરણ અમને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે અમારા હૃદયમાં આનંદ, અમારા હૃદયમાં ઉત્સાહ એ ઉદિત થશે. પ્રભુ તમે જાગો. કેટલું અદ્ભુત ભગવાનનું ઉત્થાપન છે. ગઢપુરમાં મહારાજ હોય અને મહારાજ પોઢ્યા હોય, સંતો જાગીને મહારાજના દર્શન કરવા આવે. અને સંતોની એક જ કે મહારાજ જાગે, મહારાજના મુખારવિંદના દર્શન થાય ત્યાર પછી બીજું કામ કરવું. આપણે એક નાનો નિયમ આ નવા વર્ષે દિવાળીના સમયમાં, જોકે લગભગ મને લાગે છે આપણા બધા ભક્તો આ બેઠેલા પૂજાપાઠ કરનારા છે, પણ પહેલું કામ એ કરીએ, જાગીએ અને ભગવાનને યાદ કરીએ. પથારીમાં જાગતાની સાથે 2 ઘડી, 2 મિનિટ, 5 મિનિટ આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરવું એ ઘણું મોટું એક આધ્યાત્મિક ચિંતન છે. આપણા આખા દિવસની તમામ ક્રિયાને જો મંગળમય બનાવવી હોય તો સવારે જાગતાની સાથે પહેલા ભગવાનને યાદ કરો. હવે તો જાગવાની વાત ક્યાં રે, મોબાઈલ વાગે ત્યાર પછી જ જાગે. ઉકળાટ કાઢતા એ ઉઘરાણી વાળાના ફોન હોય સવારના પોરમાં. આ દેશમાં તો જો કે ઘણું સારું છે, બાકી ઇન્ડિયાની તો દશા બુરી છે, દેખાય ક્યારેક. સવારે જાગી ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ કરીએ. ચાતુર્માસમાં આપણે ભજન કરવાનો રિવાજ એટલા માટે છે, ભગવાન સૂતા છે.
ભગવાન સૂતા છે ત્યારે આપણી જવાબદારી વધી જાય, એટલે ઋષિ મુનિઓએ એવી પરંપરા કરી આપણે ભજન કરીએ જેથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય એટલે આપણા ઉપર ભગવાનની કૃપા રહે. ચાતુર્માસના 4 મહિના ભગવાન સૂતા હોય, આજે જાગે. એની પાછળ બીજું એક રહસ્ય એવું છે, આમ તો ભગવાન ક્યારેય સૂતા પણ નથી, અને ભગવાન સૂઈ જાય તો આપણે કઈ જાગીએ એવા છીએ નહીં, આપણી હેસિયત પણ નથી. ભગવાન જાગે છે એટલે શું? ભગવાનને જગાડવા એટલે શું? શું ભગવાન કુંભકર્ણ જેવા છે કે જગાડવા માટે મહેનત કરવી પડે એવું લાગે છે? ભગવાનને સૂવું એટલે શું અને ભગવાનને જાગવું એટલે શું? માણસના એક એક શ્વાસમાં સમાયેલા ભગવાન એ ક્યારેય સૂતા નથી, અને ઠાકોરજી સૂઈ જાય તો માણસ જાગે પણ કઈ રીતે? પણ વાલા ભક્તો, સમજવાની વાત એ છે, એ 4 મહિના ઠાકોરજીને વિશ્રામ આપવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો, ગોવાળિયાને કીધું તમે લાકડી અડાડજો. ગઢપુરમાં મહારાજ બિરાજમાન છે. લોલંગર બાવાની 700 બાવાઓની જમાત આખા દાદા ખાચરના દરબારગઢને ઘેરો ઘાલીને ઊભી છે. હરિભક્તો છે નહીં, ભગુજી વગેરે પાર્ષદો બહાર ગયા છે, ષડયંત્ર કરીને આવ્યા છે. બધાની ગેરહાજરીમાં ભગવાન સ્વામિનારાયણને કેદ કરવા માટે આવ્યા છે. મહારાજ ઢીલા થઈ ગયા. સંતો કહે, મહારાજ તમે ઢીલા શું કામ થાવ છો? અરે પણ મહારાજ કહે, અમને અમારી ચિંતા નથી, આટલા બધા સાધુઓ છે, આ બાવા નિર્દય છે, મોટા મોટા શસ્ત્ર લઈને આવ્યા છે, શું થશે? નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ ચિંતા ના કરો, અમે બધા છે ને આજે છૂટ આપી દો તમે. એવી કથા છે. નિત્યાનંદ સ્વામી હાથમાં શંખ લીધો, સચ્ચિદાનંદ સ્વામી હળ લઈને ઉભા રહ્યા. મહારાજે સંતોની કસોટી કરી છે. ભગવાનનો ભક્ત ગાફલ ન થાય, ભગવાનનો ભક્ત સૂઈ ન જાય, ભગવાનનો ભક્ત જાગતો રહે. એટલા માટે ઠાકોરજી કહે છે, ભાઈ 8 મહિના તો તારી સાથે ક્ષણે ક્ષણે હું છું, પણ 4 મહિના તારે ભજન દ્વારા મને તારી સાથે રાખવો પડશે. વિશેષ નિયમ કરીને ઠાકોરજીને આપણે જગાડીએ આજના દિવસે. અને ઠાકોરજી જાગે અને તરત કઈ લગ્ન ન કરે, પણ આ એક કથા છે, તુલસી વિવાહની કથા, આજની એકાદશી સાથે જોડાયેલી બીજી કથા. જાલંધર નામનો રાક્ષસ હતો. વૃંદા નામની એની સ્ત્રી અતિ પતિવ્રતા, પતિ પરાયણ સ્ત્રી હતી. પોતાનો પતિ બહાર જાય ત્યારે પતિદેવના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરે, હે પતિદેવ, તમે જ્યાં સુધી મારા ઘરે પાછા નહીં આવો ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. આવી પતિવ્રતા નારી. રાક્ષસ છે, પણ પતિવ્રતા સ્ત્રીના પ્રતાપે 3 લોકમાં દેવો, મનુષ્યો અને દાનવો કોઈ એને પરાજય નથી કરી શકતા. અહંકારે કરીને, શક્તિને લીધે એ જાલંધર નામના રાક્ષસે ત્રિલોકીને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. ભગવાન પાસે દેવો પહોંચ્યા છે, પ્રભુ કંઈક રસ્તો કરો. અને છેવટે ઠાકોરજીએ, ભગવાન વિષ્ણુ સ્વયં જાલંધરનું રૂપ લઈને આવ્યા છે વૃંદાના ઘરમાં. વૃંદા ઓળખી નથી શકી, પોતાના પતિ જાણી એને સંગ કર્યો છે. અને આ બાજુ ભગવાને જ બીજા સ્વરૂપે કરીને જાલંધર નામનો પેલો રાક્ષસ છે એની સાથે યુદ્ધ કર્યું. એનું મૃત્યુ થયું છે, પણ એનું માથું કપાઈને વૃંદાના ખોળામાં આવ્યું. આ બાજુ ભગવાન બાજુમાં છે. સ્ત્રીને ખબર પડી ગઈ, પતિવ્રતા નારી છે, કંઈક કપટ છે, ગમે તે હોય, બાકી મારા પતિવ્રતાપણાના પ્રતાપે ક્યારેય પણ શક્ય નથી કે મારી હાજરીમાં મારે પતિનું માથું કપાય. તમે કલ્પના તો કરો, રાક્ષસ છે, દેવોને હેરાન કરનાર છે, પણ એના ઘરમાં એક પતિવ્રતા નારી છે. એક પતિવ્રતા નારી, કોઈ ભગવાન પણ એનો વાકો વાળ નથી કરી શકતા. આપણા ઘરમાં એક ભગવાનનો ભક્ત છે. શાસ્ત્ર એમ કહે છે 71 પેઢીને તારી દેશે. 71 પેઢીને. આપણા ઘરમાં એક ભગવાનનો ભક્ત છે. આપણે કદાચ એવા ન થઈ શકીએ તો કહીને એને પ્રોત્સાહન આપીએ, એને વંદન કરીએ. એ ભગવાનની ભક્તિના માર્ગે નિર્વિઘ્ન આગળ ચાલ્યા કરે, એના માટે આપણે એને સપોર્ટ આપીએ. ભગવાન બાજુમાં બેઠા છે,
જાલંધરનું મસ્તક કપાઈને વૃંદાના ખોળામાં આવ્યું છે. વૃંદાને ખબર પડી ગઈ કંઈક મોટું કપટ છે. ભગવાન પોતાના રૂપમાં આવી ગયા, ભગવાને હકીકત રજૂ કરી, અને ભગવાને હકીકત રજૂ કરી ત્યારે પોતાના પતિને આ રીતે કપટથી મારનારા વિષ્ણુ પ્રત્યે ક્રોધમાં ને ક્રોધમાં પેલી વૃંદા નામની સ્ત્રીએ શાપ આપ્યો છે, હે વિષ્ણુ, તમે ત્રિલોકીના અધિપતિ છો, પાલન કરનારા છો, અમે તમારા માટે પુત્ર બરાબર છીએ, તમે અમારી સાથે આવું મોટું છળ કપટ કર્યું છે, અમે તમને શાપ આપીએ છીએ, તમે ભગવાન પદને લાયક નથી, તમે પથ્થર બની જાઓ. અને વિષ્ણુએ શાપને સ્વીકાર્યો, પથ્થર થયા. પણ વૃંદા નામની સ્ત્રીને ખબર પડી, ભગવાન એના હૃદયમાં પ્રવેશ કર્યો, એની બુદ્ધિમાં પ્રવેશ કર્યો કે હે દેવી, તારા પતિવ્રતાપણાના પ્રતાપે તારો પતિ આટલો નરાધમ બને, હજારો માણસોને કાપી નાખે, હજારો બાળકને અનાથ બનાવી દે, હજારો સ્ત્રીઓને વિધવા બનાવી દે. અરે દેવી, આવા તપ કરતા, આવા પતિવ્રતાપણા કરતા કોઈ પૂંછચલી સ્ત્રી, વ્યભિચારિણી સ્ત્રી તો સારી. સ્ત્રીના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો. ભગવાને પણ એ સ્ત્રીને શાપ આપ્યો, દેવી, તે મને શાપ આપ્યો છે, જા, તું પણ આ સ્ત્રીના શરીરમાં યોગ્ય નથી, તું પણ ઝાડ થઈ જા, વૃક્ષ બની જા, કારણ કે તારી પાસે સત્ય અને અસત્યનો વિવેક નથી. તું સત્ય શું છે સમજી નથી શકતી, અસત્ય શું છે એ સમજીને એને છોડી નથી શકતી. જગતના મોટા ભાગના માણસોની આ જ દશા છે. આ શાપ થયો, સ્ત્રી એક છોડવાના રૂપમાં આવી ગઈ, પણ ભગવાને એના મસ્તકમાં, એના હૃદયમાં પ્રવેશ કર્યો. પતિવ્રતા સ્ત્રી હતી, એના કારણે એને પોતાને પશ્ચાતાપ થયો. ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું તો પતિવ્રતા નારી છું, મારો ધર્મ મેં સાચવ્યો છે, પણ પ્રભુ હવે મને ખબર પડી ગઈ, મેં જેને પકડ્યો હતો એ અસત્ય હતું, તો પ્રભુ એક કામ કરો, હવે તમે મને પતિ રૂપે મળો, તમે મારા પતિ બનો. મારો તો વાક નથી જ ને, મેં તો મારો ધર્મ બરાબર બજાવ્યો છે ને. પ્રભુ, મને જે પાત્ર મળ્યું એ મિથ્યા મળ્યું છે, અસત્ય મળ્યું છે, તો તમે પરમ સત્ય છો, તમે મને પતિ રૂપે પ્રાપ્ત થાવ. અને ભગવાને વરદાન આપ્યું કે જા દેવી, હું તને અંગીકાર કરીશ. અને કારતક શુક્લ એકાદશીના દિવસે શાલગ્રામ સ્વરૂપ વિષ્ણુના ચરણમાં તુલસી એટલે વૃંદાના પુષ્પો ઋષિમુનિઓએ વિધિવત અર્પણ કર્યા. એનું નામ તુલસી વિવાહનો દિવસ. વૃંદાએ પ્રાર્થના કરી, હે પ્રભુ, હજી મને તૃપ્તિ નથી થતી. અને એ વૃંદા એ બીજા જન્મે રૂક્ષ્મણી થયા, વિષ્ણુ એ કૃષ્ણ થયા, અને રૂક્ષ્મણીનું હરણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ એમને સ્વીકાર્યા. એ રૂક્ષ્મણી એટલે લક્ષ્મીજી, વિષ્ણુ એટલે નારાયણ. એ કથા પણ તુલસી વિવાહની કથા છે. આપણા મંદિરોમાં ધામધૂમથી બેન્ડવાજા સાથે ઘણા મંદિરોમાં પત્રિકા પણ છપાય. વરપક્ષ કન્યા પક્ષના કન્યાદાન કરનારા યજમાનો પણ તૈયાર થાય અને ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વાલા ભક્તો, મારે એક કથા તમને આની પાછળ કેવી છે. એકાદશી આજની મહત્વની એટલા માટે છે, 3. હમણાં એકાદશીના દિવસે એક હરિભગત નો ફોન આવ્યો. મને એમણે વાત કરી કે સ્વામી, આજે મારે ઉપવાસ છે. અમેરિકામાં વિજયભાઈ સોલંકી ખૂબ સારા સત્સંગી ભક્ત છે, ફ્લોરિડામાં રહે છે, આપણા સંતોના ખૂબ સારા યોગમાં છે, મહિમાવાળા હરિભક્ત. આજે મારે ઉપવાસ છે. પછી એમણે મને વાત કરી કે સ્વામી, આજે એક દિવ્ય ભાસ્કર એમાં એક લેખ આવ્યો છે કે આજની એકાદશીએ ઉપવાસ કરે એને 1000 અશ્વમેધ કરતા પણ વધારે ફળ થાય. એ વાત સાચી? આવો લેખ આવ્યો છે. મેં કહ્યું, ભગત, એ લેખમાં જે લખ્યું છે એ લેખની વાત નથી. શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીએ પોતે પણ આ વાત લખી છે કે આ એકાદશીનો એક ઉપવાસ કરે એના 1 જન્મના નહીં, કરોડ જન્મના તમામ પાપ માત્ર બળી જાય, એટલો મહત્વનો દિવસ છે. ભગવાને આ મોક્ષ ક્ષેત્ર કલ્યાણના આપણા માટેના સોપાનો રાખ્યા છે કે આવા દિવસો આવે, ભગવાનની થોડી ભક્તિ કરી લઈએ, થોડું ભજન કરી લઈએ, આપણે કલ્યાણનો સડસડાટ રસ્તો ચડી જઈએ. ઝાઝા દાદરા હોય, ચડવા હોય તો થાક લાગે, પણ એલિવેટર હોય એમાં ઊભા રહી જાઓ, પગ ભલે ન ચાલતા હોય, 100 માળ ભલે તમારે ચડવા હોય, તમારે હૃદયની ભલે તકલીફ હોય, પણ સ્વિચ પાડો એટલે ખુરચીમાં બેઠા બેઠા તમે 100 દાદરા ચડી જાઓ એક સાથે, 100 મંજિલ ઉપર 2-4 મિનિટમાં પહોંચી જાઓ. એમ ભગવાને મૂકેલી એલિવેટર એટલે આવા સંતો, આવા સમયાઓ અને આવા શાસ્ત્રો છે.
પહેલું મહત્વ ભગવાન જાગે છે. બીજું મહત્વ આજના દિવસે વૃંદાને, તુલસીને ભગવાને પોતે પોતાના પત્ની તરીકે સ્થાન આપ્યું છે. એટલે વૃંદાએ પોતાના અસ્તિત્વને ભગવાનને સમર્પિત કર્યું. પ્રભુ, તમે મને પતિ રૂપે મળો, પ્રાપ્ત થાઓ. એટલા માટે આપણે ત્યાં ગૌરી વ્રતનો રિવાજ છે. બેનો વ્રત કરે કે હે પ્રભુ, અમને યોગ્ય પતિ મળે. પુરુષોને તો જરૂર જ નથી, બાકી એમણે વ્રત કરવાની જરૂર છે હવે તો, કે મંદિરે લઈ જનારા મળે અમને. વાલા ભક્તોને ત્રીજું મહત્વ દેવ ઉઠી એકાદશી છે, તુલસી વિવાહનો દિવસ છે, એટલે ભગવાનને પરણવાનો દિવસ છે. અને સાથે સાથે એક માણસના લગ્ન થતા હોય તો ધામધૂમથી થતા હોય તો ભગવાનના લગ્ન થાય છે. ત્રણેય લોકના દેવો ભેગા થાય છે અને ધામધૂમથી ઉત્સવ સમયો થાય છે. આપણી દિવાળી, ખરેખર આપણી દિવાળી 11 દિવસ પહેલા આવે. આપણી દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ, જે કરીએ તે, પણ ભગવાનની દિવાળી ખરેખર એકાદશીના દિવસે. એટલા માટે આજનો દિવસ એ દેવ દિવાળીનો દિવસ ગણાય છે. દેવતાઓ માટે દિવાળી આજે છે. દેવતાઓ દિવાળીનો ઉત્સવ આજે મનાવે છે. વાલા ભક્તો, એક સુંદર કથા મારે તમને કહેવી છે. વિક્રમ સંવત 1872 ની સાલ છે. કારતક સુદ એકાદશીનો દિવસ, એટલે આજનો દિવસ થયો 1872. કારતક સુદ એકાદશી આજે 2067, એટલે 195 વર્ષ પહેલા 2067 કારતક સુદ એકાદશી અને 1872 કારતક સુદ એકાદશી એ ગઢપુરમાં મહારાજ બિરાજમાન છે. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા છે. બે રાજાના દૂત આવ્યા છે. મહારાજના ચરણોમાં વંદન કરી પૂછ્યું છે કે સ્વામિનારાયણ કોણ છે? મહારાજે મંદ હાસ્ય કરીને જવાબ આપ્યો, અમે પોતે. ક્યાંથી આવો છો? શું સમાચાર લઈને આવો છો? બંને દૂતોએ ભગવાન સ્વામિનારાયણના હાથમાં એક નાનકડો કાગળ આપ્યો છે. ધરમપુર વાંસદા ત્યાંના રાજમાતા મહારાણી કુશળ કુંવરબાએ એક કાગળ લખીને મોકલ્યો છે. એ લઈને અમે આવ્યા છીએ. આપના માટેનો કાગળ છે, આપે જવાબ આપવાનો છે. મહારાજે કાગળ ખોલ્યો છે. 4 લીટીમાં લખેલો એ કાગળ. વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં 7મા કળશમાં આ કથા ઘણી વિસ્તારથી લખી છે. મારે જે તમને વાત કરવી છે, કદાચ આ વાત તમે કોઈ નહીં જાણતા હો. તુલસી વિવાહનો દિવસ છે, એકાદશીનો દિવસ છે. ઘટના એવી ઘટેલી, ગયા જન્મમાં રૂડાંદે મહારાણી નામના એક બહુ મહાન મહારાણી હતા. મોહમ્મદ બેગડાની નજર એના ઉપર બગડી. રાણીને ખ્યાલ આવી ગયો શું કરવું. એમના પતિ એ અક્ષર નિવાસી થયા છે. અઢળક સંપત્તિ ઉપર બેઠેલી સ્ત્રી, રૂપની અંબાર છે. ઠાકોરજી ક્યારેક ક્યારેક માણસને પૈસા આપે તોય તકલીફ, અને ક્યારેક ન આપે તોય તકલીફ. સ્ત્રીને ક્યારેક રૂપ આપે તોય તકલીફ, અને ક્યારેક રૂપ ન આપ્યું હોય તોય તકલીફ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ભગવાન વધારે પૈસા આપે તો ભગવાનને જ ભૂલી જાય, એ પણ સારું નહીં. અને ના આપે તો ઠાકોરજીને દરરોજ નિશાસા નાખીને દોષ દે. હે મહારાજ, તમે આ મગનભાઈને આપ્યું, કેવો મોટો કસાય છે, તોય આપ્યું લો. આણે કેવા કેવા ધંધા કર્યા તોય, અને ઠાકોરજી મારો જ દોષ. આપે તોય તકલીફ, ના આપે તોય તકલીફ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે મહારાજ વિચારીને આપે છે, આની કેટલી પાત્રતા છે એ પ્રમાણે આપે છે. મહારાણી ખૂબ મૂંઝાયા, શું કરવું. એક સત્કર્મ કરી, લોકો માટે સારું કામ કરી, પછી મારા શરીરને પાડી દઉં. નક્કી કરી નાખ્યું. મુસલમાન રાજાઓનું આક્રમણ ચારે બાજુ અંધાધૂંધીથી ચાલી રહ્યું હતું, અને એ અરસામાં મહારાણીએ ખૂબ સારું કામ કર્યું. એક અમદાવાદથી 18 કિલોમીટર દૂર મહેસાણાના રસ્તા ઉપર એક મોટી વાવ કરી. વાવ બનાવી, એના ઉપર એક મોટો લેખ મૂક્યો. સંસ્કૃતમાં એ લેખ લખેલો છે, ટંકા નામ તુ લક્ષાણી પંચક્રેતાનિ કોસતઃ વાપે કૃતેન યા રાજ્ઞા રૂડા દેવ્યેતિ સંસ્કૃતમ. હું રૂડા દેવી નામની મહારાણી
5 લાખ ટંક વાપરીને, સમયનું ચલણ, આ વાવ કરું છું. શા માટે? કે આ વાવમાં કોઈ સત્પુરુષ, કોઈ મહાપુરુષ, કોઈ ઓલિયા પુરુષ, કોઈ ભગવાનની વિભૂતિ આવીને સ્નાન કરશે, તે દિવસે મારી મહેનત સફળ થશે. મહારાજ નીકળ્યા છે. નિત્યાનંદ સ્વામીને આ લેખ વાંચવાનું કહ્યું. સ્વામીએ વાંચ્યો. મહારાજે સંતોને ફરીવાર સ્નાન કરાવ્યું. સ્નાન કરીને મહારાજે સંકલ્પ કર્યો કે આવી ધાર્મિક વૃત્તિની સ્ત્રી છે, મહારાણી છે, એનું કલ્યાણ થાય એવું હે સંતો સંકલ્પ કરો. એ રૂડાદેવી બીજા જન્મે ધરમપુર કુશળકુંવર બા, ધરમપુરના કુશળકુંવર બા થયા. એ કુશળકુંવર બા પણ ભગવાન ક્યારેક દુઃખ આપે છે ને, માણસને સમજી નથી શકતા. એમના પતિ હતા સોમદેવ. થોડા સમયમાં એ ધામમાં ગયા. એમનો દીકરો હતો રૂપદેવ. એ પણ થોડા સમયમાં ધામમાં ગયો. તમે જો ઉપરા ઉપર દુઃખ જ ગણાય ને. એમના દીકરાનો દીકરો વિજયદેવ નાનો, મહારાણીની ઉંમર થઈ છે, પણ છતાં પતિ નથી, પુત્ર નથી. 500 ગામડાઓનું મોટું પરગણું રાજ્ય છે. એટલે રાજ્યને ચલાવવા માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. મહારાણી પોતે રાજ્ય પણ ચલાવે છે. દીકરાના દીકરાને એટલે વિજયદેવને તૈયાર કરે છે. રાજ્ય કેમ ચલાવવું એ શીખવાડે છે. 80 વર્ષની ઉંમર છે. અત્યંત ધાર્મિક વૃત્તિ છે. ગયા જન્મના, પૂર્વના કેટલાય જન્મોના સંસ્કાર પડ્યા છે. ભગવાનને મેળવવાની તાલાવેલી છે. જગતના પુરુષોથી થાકેલી સ્ત્રી છે. ઠાકોરજી ક્યારેક દુઃખ આપે છે, પણ આપણને ખબર નથી પડતી. આ દુઃખ છે એ જ આત્યંતિક સુખનો રસ્તો છે. ક્યારેક ક્યારેક આપણને આંગળીમાં બહુ પીડા હોય, કંઈક રોગ થઈ ગયો હોય, ગેગ્રીન જેવો, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર આપણને કાપી નાખવાની સલાહ આપે. આંગળી કાપવાની પીડા ચોક્કસ છે, પણ એ થોડી એવી પીડા એ આખા હાથને બચાવી લે, આખા શરીરને બચાવી લે છે. જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરી. મહારાજે દુઃખને આપે છે. કુશળકુંવર બા એવા ધાર્મિક વૃત્તિના હતા. કોઈ પણ સાધુ સંત આવીને આશરો લે. અમે તો ગુરુજી સાથે નાના હતા, એ મહેલ જોયો છે. ધરમપુર ગામમાં એક જગ્યાએ પ્રસાદીની ફર્યા છીએ સંતો આવીને નિવાસ કરે. એમાં કેટલા પાખંડીઓ, કેટલા ઢોંગી પણ આવી ગયા. દરેક સાધુના ચરણારવિંદ ધોવે. દરેક સાધુના ચરણારવિંદનું પાણી કુશળકુંવર બા પોતે પીવે છે. આટલી ધાર્મિકતા. ત્યાં સુધી લખ્યું, કોઈક સારો બ્રાહ્મણ હોય ને નિત્ય બોલાવી એની પાસે ભગવાનની કથા સાંભળતા. એકવાર કથામાં પ્રસંગ આવ્યો છે રૂક્ષ્મણી વિવાહનો. રૂક્ષ્મણીએ કાગળ લખ્યો કે પ્રભુ, આવતીકાલ સવાર સુધીમાં જો આપ નહીં પધારો તો હું મારા પ્રાણને છોડી દઈશ. એક અબળાની હત્યાનું પાપ આપના શિરે આવશે. મેં મનથી પતિ તરીકે તમને પસંદ કર્યા છે, મારો હાથ ઝાલજો. મહારાજને કાગળ લખ્યો. બીજે દિવસે આવી ગયા. કથા સાંભળતા સાંભળતા કુશળકુંવરબાની આંખમાં દળ દળ આંસુ પડવા લાગ્યા. પુરાણીને કહ્યું છે, કથા બંધ કર, કથા બંધ કર, મારા પ્રશ્નનો જવાબ આપ. આ કથા કરવાથી કલ્યાણ થવાનું છે કે નથી થવાનું? પુરાણી તો બિચારા પગારના ભૂખ્યા હતા, દક્ષિણા વાળા હતા. બા, કથા કરવાથી તો કલ્યાણ થાય ને. ત્યારે કહ્યું છે, કુશળકુંવર બા કહે છે કે કથા કરવાથી જો કલ્યાણ થતું હોય, તું આમનામ આખી જિંદગી કથા કરીશ, હું આમનામ આખી જિંદગી કથા સાંભળીશ, તારું પણ કલ્યાણ નહીં થાય, મારું પણ કલ્યાણ નહીં થાય. કલ્યાણ તો ત્યારે થશે ઠાકોરજી આવીને આપણો હાથ ઝાલશે ને ત્યારે. કથા બંધ કરાવી દીધી. એ અરસામાં ચૈતન્યાનંદ સ્વામી માને કરીને, મહારાજની ઈચ્છા હશે, વડતાલથી છૂટા પડ્યા, ધરમપુરમાં આવેલા. સ્વામી પાસે કુશળકુંવરબા આવે. સ્વામી દૂર અડવા ન દે. મહારાજના સાધુ હતા, સ્ત્રીધનની મર્યાદામાં હતા, નજીક ન આવવા દે. ખૂબ ભાવ થયો. સ્વામિનારાયણ ભગવાન છે, પ્રગટ છે, પૃથ્વી ઉપર હાલતા ચાલતા છે. આવું સાંભળી રાણીને અત્યંત આનંદ થયો અને 2 માણસો સાથે કાગળ લખીને મોકલ્યો. અને બરાબર વિક્રમ સંવત 1872 ના દિવસે, કારતક સુદ એકાદશીના દિવસે કાગળ આવ્યો. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા છે અને સ્વામીએ પૂછ્યું, મહારાજ શું લખ્યું છે? રાજમાતાએ. મહારાજ કે આ રૂકમણીનો કાગળ છે. આ રૂકમણી